આત્મનિવેદી ભક્તરાજ શ્રીહરિને વિશે વિશ્વાસની પ્રત્યક્ષ મૂર્તિ સમા અભયપુત્ર દાદા ખાચરનું જીવંત વૃત્તાંત આલેખવું એ તો અતિ અઘરું છે. શ્રીહરિને પોતાના દરબારમાં રાખીને પોતાના દરબારનું સાધુઓના મઢમાં પરિવર્તન કરી નાખ્યું. દાદાના દરબારમાં સાધુઓનો કાયમ પડાવ રહેતો. નાનું સરખું ગઢડું એક મોટું યાત્રાધામ બન્યું હોય તો તે બધું જ દાદા ખાચરને આભારી છે. ભગવાન પુરુષોત્તમ નારાયણને પોતાના નાનકડા દરબારમાં મમત્વ કરાવી દેનાર દાદાના મનમાં કેવો પ્રબળ પ્રેમ હશે, કેવી ભક્તિ હશે, કેટલો વિશ્વાસ હશે. ભગવાન સ્વામિનારાયણની ગમે તેવી આજ્ઞાઓમાં જેમને લેશ માત્ર તર્ક જ ન થયો હોય એવા તો એક દાદા ખાચર હતા, અને એના દાખલાઓ સંપ્રદાયમાં ગ્રંથોમાં થોકે થોકે ભરેલા છે. એ બધાનું સંકલન કરાય તે સ્વતંત્ર ગ્રંથ બની જાય. આપણે અહીં થોડા પ્રસંગને યાદ કરીશું. એકવાર પોતાના દરબારમાં નવા ઓરડા બનાવ્યા, તૈયાર થઈ ગયા. પછી મહારાજ કહે, તો આ સારા નથી લાગતા, પડાવી નાખો ને ફરીથી બનાવો. બધા પાડી નખાવી ફરીથી સુંદર બનાવ્યા. ત્યારે મહારાજ કહે, વધુ ઊંચા થયા છે તે થોડા ઉતારી નાખો. ઉતાર્યા પછી વળી થોડા ઊંચા કરાવ્યા. વારંવાર આમ થવા છતાં દાદા ખાચરના મનમાં સંશય ન થયો. આવી આજ્ઞાઓ પરત્વે ના ખુશીનો એક સંકલ્પ પણ થયો નહીં. એક વખત મહારાજ કહે, દાદા ખાચર, તમારે પુત્ર નથી એટલે તમારો ગરાસ તમારી સાંખ્યયોગી બહેનોને લખી આપો. તરત જ દસ્તાવેજ કરીને સોંપી દીધો. હવે તમે શું કરશો? મહારાજે પૂછ્યું. દાદા ખાચર કહે, હું હવે ભાવનગર જઈને નોકરી કરીશ. પછી મહારાજ કહે, બીજાની નોકરી કરો તેના કરતા તમારી બહેનની જ નોકરી કરીને આ ગરાસની વ્યવસ્થા માટે એમને માણસ તો રાખવો પડશે ને. પછી બહેનોની નોકરી સ્વીકારી. થોડા દિવસો પછી એ દસ્તાવેજ મહારાજે મંગાવીને ફાડી નખાવેલો. પોતાના પ્રતિ અપ્રેમ વિશ્વાસ જોઈને મહારાજ ઘણીવાર દાદા ખાચરની મુક્ત મને પ્રશંસા કરતા. એકવાર જીવા ખાચરે કહ્યું, પણ ખરું કે મહારાજ, એવું તે દાદામાં શું ભર્યું છે? તે વખાણ જ કર્યા કરો છો. મહારાજ કહે, દાદો તે દાદો જ છે ને, એના મૂલ્ય કોઈ નહીં. તમને કોઈ વાર સમજાવશું. થોડા સમય પછીની વાત છે. ચોમાસું ચાલુ હતું. કોઈ ભિક્ષુ ગધેડાની ભાગોળે ચૂલો સળગાવી રોટલા શેકવાની તૈયારી કરતો હતો. વરસાદથી અગ્નિ ઓલવાઈ જતો. આમ એ ભિક્ષુક દુઃખી થતો હતો ને એ જ વખતે શ્રીહરિ ઘેલામાંથી સ્નાન કરીને પાછા વળ્યા હતા. સાથે દાદા ખાચર તથા જીવા ખાચર તથા થોડા અન્ય માણસો પણ હતા. શ્રીહરિએ પૂછ્યું કે જીવા ખાચર, જો પેલો બિચારો વરસાદમાં કેવો હેરાન થાય છે. આવા તીર્થયાત્રાઓ માટે અહીં ભાગળ એક ધર્મશાળા બંધાવો તો. મહારાજ, એવા તો કઈ આથડે છે, એવા બધાને માટે ધર્મશાળાઓ ક્યાં બાંધવા જોઈએ? પછી દાદા ખાચરે પૂછ્યું કે તમે એક ધર્મશાળા બંધાવો. મહારાજ આજ્ઞા હોય તો એ ભિક્ષુકને ઘેર લઈ જાઉં અને અત્યારે અમારું ઘર યાત્રિકો માટે ખાલી કરી નાખું. ચોમાસા પછી તમે કહેશો તેવી ધર્મશાળા બંધાવશું. પણ ઘર ખાલી કરી શકે. ચોમાસા પછી તમે કહેશો તેવી ધર્મશાળા બંધાવશું. પણ ઘર ખાલી કરી શકે ક્યાં રહેવાઈ જશો? મહારાજે પૂછ્યું, મહારાજ, હું સાધુઓને સંગાથે રહીશ અને મારે ઘરેથી સાંખ્યોગી બાઈઓ સાથે રહેશે. ભગવાને જીવા ખાચર સામે જોઈને કહ્યું કે તમે કેવો જવાબ આપ્યો? અને દાદાએ કેવો જવાબ આપ્યો? આ માટે અમે દાદાને વખાણીએ છીએ. આવા વિશ્વાસી દાદા ખાચરનો વ્યવહાર બધો જ મહારાજે પોતે સંભાળી લીધેલો. એમની ગરાસની રક્ષા માટે ત્યાગી પાર્ષદો હથિયાર બાંધીને તૈયાર રહેતા. લોકમાં ભલે અયોગ્ય દેખાય એવું કોઈ કાર્ય પણ દાદા ખાચર માટે હોય તો મહારાજ તે કરવા તૈયાર થઈ જતા. એ રીતે દાદા ખાચરનું પુનઃ લગ્ન મહારાજે કરાવ્યું. ત્યારે તે દાદાની ઈચ્છાથી લગ્ન પ્રસંગે જાનમાં બધા સાધુઓને શ્રીહરિ ગયા હતા. આવા ધન્ય ભાગી દાદા ખાચર પોતાના તન મન ધન શ્રી સ્વામિનારાયણને સોંપીને પોતે પ્રાપ્ત સમરણીય બની ગયા. સવારના ઉઠીને સત્સંગી વચનાવ્રત બાંધવા માંડે
તો દાદા ખાચરના દરબારમાં એમ પહેલું સ્મરણ દાદાનું જ થવાનું જ છે.